વડોદરામાં ફરી ચેઇન સ્નેચર સક્રિય થયા છે। પાર્સલ આપવાના બહાને ચેઇન સ્નેચરે વૃદ્ધની ચેઇન ખેંચી લીધી। ડિલિવરી બોયના કપડાં પહેરી એક્ટિવા પર આવેલા વ્યક્તિઓ ચેઇન ખેંચી અને અકોટા વિસ્તારની રાધાકૃષ્ણ સોસાયટીની આ ઘટના છે, જ્યાં તમારું પાર્સલ છે અને સહી કરી દો કહી વૃદ્ધની ચેઇન ખેંચી લીધી હતી। વૃદ્ધની ચેઇન લૂંટીને આરોપી ફરાર થઈ ગયા। પાર્સલ ખોલતા અંદરથી નીકળી બુંદી। ચેઇન સ્નેચિંગની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, સંસ્કાર નગરીમાં કેટલાક અસંસ્કારી લોકો અને પાર્સલના બહારે ચેઇન ખેંચીને ફરાર। બિલકુલ થી જો આ ઘટનાની અંદર આ ગઠિયાની મોડસ ઓપરેટિવ જોઈએ તો એને જોઈને પોલીસ પણ ચોંકી ગઈ છે, કારણ કે લગભગ ભૂતકાળમાં આ પ્રકારની ઘટના વડોદરા શહેરમાં બની હોય એવો કોઈ કિસ્સો ધ્યાનમાં આવ્યો નથી। આ ઘટના ખૂબ જ ચોંકાવનારી છે। વૃદ્ધ જે છે તે ઘરે હતા અને ગઠિયો પણ જોઈ શકાય છે કે જાણે કોઈ ડિલિવરી બોય હોય એ પ્રકારનો તે પહેરવેશ છે એનો, અને કોઈ પણ વ્યક્તિ તેના પર વિશ્વાસ કરી લે ત્યાં પ્રકારનો માહોલ જે છે તેને બનાવ્યો હતો। અને તમારું પાર્સલ આવ્યું છે તેમ કરીને જે વૃદ્ધ છે તેમને બહાર બોલાવ્યા અને ત્યારબાદ તેમનો જે અસોડો છે તે તોડીને ગઠિયો ફરાર થઈ ગયો છે। આખી ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ થઈ છે। જ્યારે આ ઘટના બની ત્યારે વૃદ્ધે બુમરાણ મચાવી હતી, પરંતુ લોકો આવે પહેલા જ ગઠિયો જે છે તે ત્યાંથી પોતાનું મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો। હાલ આ જે સીસીટીવી ફૂટેજ આપણે ચલાવી રહ્યા છીએ, દર્શકોને બતાવી રહ્યા છે, એ સીસીટીવી ફૂટેજના આધારે જે પોલીસ છે તે ઝીણવટભરી તપાસ કરી રહી છે। મોબાઈલનો જે નંબર છે તેના આધારે આજે ગઠિયો છે તેની શોધખોળ જે છે તે પોલીસે શરૂ કરી છે। સંજ્ઞા જી, આપનો આભાર। અમદાવાદ કલેક્ટરની કચેરીમાં સર્વરના ધાંધિયા છે। પાલડી ચોરા પરનું એક સપ્તાહથી સર્વર ઠપ છે। કચેરી દ્વારા ફરિયાદ કરાઈ છે અને તેમ છતાં પણ સર્વર ક્યારે ચાલુ થશે તે નક્કી નથી। ઇમરજન્સી દાખલા જોતા હોય અથવા તો બીજી કચેરી પર જઈને કાઢવા પડે છે। સિનિયર સિટીઝન એક કચેરીથી બીજી કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે। અમદાવાદ કલેક્ટર કચેરીની નીચે આવતી જે કચેરીઓ છે એટલે કે જનસેવા કેન્દ્રો, ત્યાં અત્યારે સર્વર બંધ છે। જોકે એ બંધ થાય છે, ચાલુ થાય છે, આ સમસ્યાઓ અનેક વખત થઈ હશે, પરંતુ પાલડી જે ચોરો છે કે જ્યાં એક સપ્તાહથી સર્વર બંધ છે અને તેના કારણે અરજદારોએ ધક્કા ખાવા પડે છે। પરંતુ જે પાલડી ચોરા ઉપરથી પણ ફરિયાદ કરી દેવામાં આવી છે આગળ કે આ સર્વર બંધ હોવાના કારણે અરજદારોને મુશ્કેલી થઈ રહી છે, પરંતુ તેમ છતાં છેલ્લા એક સપ્તાહથી ફરિયાદ કરી હોવા છતાં પણ આ જ્યારે સર્વર છે તે ચાલુ કરવામાં નથી આવ્યું અને જેના કારણે અરજદારો છે તે ધક્કા ખાઈ રહ્યા છે। અહીં લોકો આવે છે એટલે કે એક કચેરીથી બીજી કચેરીએ જઈ રહ્યા છે અને જ્યાં લોકોને આશા હોય છે કે ત્યાં કામ થઈ જશે। આપ ક્યાંથી આવ્યા છો? નવરંગપુરથી આવ્યા છે। ત્યાં તમે કચેરી ગયા ત્યાં શું કહેવામાં આવ્યું હતું? કલેક્ટર કચેરીથી ગયા, કીધું કે વાળા જાઓ, વાળાથી વાળા કે વાસણા જાઓ, કે આ 3-4 દાડાથી અમે ધક્કા ખાઈએ છીએ। 2 પગના અમારા બેના ઓપરેશન છે, તે છતાં પરાણે અમે આવીએ છીએ। તમે યુનિવર્સિટીનો લો એ કારણ તો આજે બસમાંથી ધક્કા પડ્યા અને પાછા અહીંયા આવ્યા। સવારના કેટલા વાગ્યાથી તમે બહાર નીકળ્યા? 8 વાગ્યાના નીકળ્યા। 8 વાગ્યાના બહાર નીકળ્યા છીએ અને ઓપરેશન કરાવેલું છે। એક કચેરીથી બીજી કચેરીએ જઈ રહ્યા છે, પરંતુ આ સર્વર ડાઉન હોવાના કારણે કામગીરી થઈ નથી રહી। કોઈ વૈકલ્પિક વ્યવસ્થા જે જીશ્વાન છે તેના દ્વારા કરવામાં નથી આવતી અને તેના કારણે લોકો અને કર્મચારીઓ છે બંને હેરાન થઈ રહ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અને હવે વાત કરીશું પૂર્ણિમાના ઉત્સવની। પોષ પૂર્ણિમાને લઈને રાજ્યભરના યાત્રાધામોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। અંબાજી મંદિરમાં મા અંબાનો આજે પ્રાગટ્ય મહોત્સવ છે। અંબાજીમાં માતાજીની શોભાયાત્રા પણ નીકળશે। શાકંભરી પૂનમ, શાકભાજીનો અન્નકૂટ ધરાવાશે। આ તરફ પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં મહોત્સવ છે। શામળાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે। ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરાયો છે। બીજી તરફ ભગવાન દ્વારિકાધીશના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર પણ ઉમટ્યું છે। શિયાળાની કડકડતી ઠંડીમાં હજારોની સંખ્યામાં યાત્રાધામ દ્વારકામાં આવેલા ગોમતી નદીમાં ભક્તોએ સ્નાન કર્યું। તો મહેસાણાના ઉમિયાધામ ઊંઝામાં પણ ભક્તોની ભીડ। પોષ સુદ પૂનમને લઈને ભક્તોની ભીડ ઉમટી છે। સવારથી ભક્તો દર્શન માટે લાઇનમાં ઉભા છે।
ભક્તો માં ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દૂર દૂરથી આજે ઉમિયાધામ ઊંઝામાં ભક્તો આવી રહ્યા છે. અંબાજી મંદિરમાં મા અંબાનો આજે પ્રાગટ્ય મહોત્સવ. અંબાજીમાં માતાજીની યોજાશે શોભાયાત્રા. શોભાયાત્રામાં વિવિધ ટેબ્લો કરશે પરિભ્રમણ અને શાકંભરી પૂનમ શાકભાજીનો અન્નકૂટ ધરાવશે. ચાચર ચોકમાં 101 પાટલા કુંડી હવન યોજાશે. સૌપ્રથમ ગબ્બર પરથી જ્યોતમાંથી જ્યોત પ્રગટાવીને જ્યોત લાવી અંબાજી મંદિરની જ્યોતથી જ્યોત મિલાવવામાં આવશે અને તે બાદ જ્યોતને સાથે રાખી અંબાજીમાં યોજાશે શોભાયાત્રા અને આ શોભાયાત્રા નીકળશે ત્યારે ભક્તો પણ તેમાં મોટી સંખ્યામાં જોડાતા હોય છે. માની આજે પ્રાગટ્ય દિવસ છે અને આજે પાટોત્સવ પણ છે. આજે હજારોની ભીડ અત્યારે અહીંયા ઉમટી રહી છે. સવારથી મંગળા આરતીમાં પણ હજારોની ભીડ હતી અને હજુ પણ ભીડ વધી રહી છે અને અમને પણ આવો એક મોકો આપ્યો છે માએ કે અમે ગઈકાલે માને સુવર્ણનો મુકુટ અર્પણ કર્યો છે. આજે પોષ સુદ પૂર્ણિમા છે અને પોષ સુદ પૂર્ણિમા એટલે કે મા અંબાનું પ્રાગટ્યોત્સવ માનવામાં આવે છે અને આપને બતાવીશ કે આજે વહેલી સવારથી જે અંબાજી મંદિરમાં આપને બતાવવા માંગીશ કે મોટી લાંબી ધજાઓ જે છે આજે મા અંબાના પ્રાગટ્યોત્સવને લઈ છે મોટી ધજા પતાવો લઈને માના દરબારમાં જે અંબાજીના ભક્તો જે પહોંચી રહ્યા છે આજે વહેલી સવારથી જ મંગળા આરતીથી લઈ અને બપોર સુધી જ્યાં સુધી મંદિર 11:30 12 પૂર્ણ હતું ત્યાં સુધી મોટી સંખ્યામાં ભક્તો જે છે અંબાજી મંદિરે પહોંચ્યા હતા અને મોટી ધજાઓ લઈને પહોંચ્યા હતા. ચોક્કસપણે કહી શકાય છે કે ઘરમાં જે રીતે આપણા બાળકોના પરિવારનો જે જન્મદિવસ મનાવતા હોય છે એ જ રીતે આજે અંબાજીનો પણ પાટોત્સવ મા અંબાના જે ભક્તો જે છે એ ઉજવતા નજરે પડ્યા અને ચોક્કસપણે કહેવાય છે કે એક પરંપરાને લઈ અંબાજી મંદિરમાં જે છે શાકોત્સરી પૂનમ પણ મનાતી હોવાથી આજે આ અંબાજી મંદિરમાં જે શાકભાજીનો અનુકૂળ પણ ધરાવવામાં આવ્યો હતો અને ચોક્કસપણે આજે જે નવચંડી યજ્ઞ જે શરૂ કરવામાં આવ્યો છે તેના અંદર 101 જેટલા ભક્તો પાટલા કુંડી હવનમાં બેસી અને માતાજીની આજે આરાધના કરવા જોવા મળી રહ્યા છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. પોષ સુદ પૂર્ણિમા નિમિત્તે શામળાજીમાં મહોત્સવ. શામળાજી ખાતે મોટી સંખ્યામાં ઉમટ્યા છે ભક્તો. ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરાયો છે. શામળિયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભક્તો ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. પોષ સુદ પૂર્ણિમા એટલે કે જગદંબાનો પ્રાગટ્ય દિવસ. ખાસ કરીને શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પૂર્ણિમાના અનુસંધાને ભગવાનને સુંદર રીતે શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા કરી અને ભગવાન સુસજ્જ થયા છે. લાખો ભક્તો આજે દર્શન કરી ધન્યતા અનુભવે છે. વિશેષ કરીને આજનો પર્વ એ આદ્યશક્તિ જગદંબાનો પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખાય છે. પણ શામળાજી મંદિર ખાતે સુંદર મજાની પૂર્ણિમા અને પૂર્ણિમાના દિવસે લાખો ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. અમે અહીંયા દર પૂનમે શામળાજીના દર્શન કરવા આવીએ છીએ અને ખરેખર અમને અપાર શ્રદ્ધા છે. નાનપણથી જ અમે તો આ શામળાજીના દર્શન કરવા આવતા જ હતા પણ આ પૂનમ અમે છેલ્લા 5 વર્ષથી પૂનમ બી ચાલુ કરીએ ભરવાની અને બહુ સારું. ખરેખર શ્રદ્ધાથી માણસ આવશો તો તમારો દરેક કાર્ય પૂરા થશે. શામળાજી પર શ્રદ્ધા રાખો. કોઈ પણ અડચણ હશે, કોઈ પણ તકલીફ હશે, શામળાજી તમારી પૂરી કરશે. યાત્રાધામ શામળાજીમાં પોષી પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. કડકડતી ઠંડીમાં વહેલી સવારથી ભક્તો અહીં જોવા મળી રહ્યા છે લાઇનમાં. તમને દ્રશ્યો બતાવી દઈશ કે માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ વહેલી સવારથી અહીં લાઇનમાં ઊભી છે. ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કરવા માટે અહીં પહોંચી છે. ખાસ કરીને જે ધનુર્માસ ચાલી રહ્યો છે તેમાં ભગવાન વિષ્ણુ ભગવાનની દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે. લાંબી કતારો સાથે વહેલી સવારથી ભગવાન શામળિયાના ધામમાં આ પ્રકારનો માહોલ છે અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે જે ઠંડી પડી રહી છે તેની વચ્ચે પણ ભક્તો હાર્યા નથી અને લાઇનમાં ઊભા છે. એક મહિલાથી મારી સાથે એમને પૂછીશું, આપ ક્યાંથી આવી રહ્યા છો? આજે પોષી પૂર્ણિમા છે, કેવું લાગી રહ્યું છે? બહુ સરસ. અમે બહારથી આવી રહ્યા છીએ. બહુ સરસ. ખૂબ ભરોસો ભગવાન. ઠંડી ખૂબ છે ને વહેલી સવારથી આવી ગયા છો? હા, વહેલી સવારથી આવી ગયા છે. કેવો અનુભવ રહ્યો આપનો અહીં આવવાનો? બહુ સરસ. સવારની બસ નથી મળી છતાં પણ ભગવાને અમને બીજી બસની સગવડ કરી આપી એટલે અમને એમ લાગ્યું કે ભગવાન તો આગળ જ છે આપણી જોડે. બસ આ જ શ્રદ્ધા છે ભગવાન પ્રત્યેની, ભગવાન કાળિયા ઠાકોર પ્રત્યેની એક શ્રદ્ધા ભાવ સાથે ભગવાન આગળ ભક્તો શીશ ઝુકાવી રહ્યા છે અને ભગવાન એમના તમામ સંકટ દૂર કરતી પ્રાર્થના કરતા હોય છે. એટલે કે યાત્રાધામ શામળાજીમાં ભગવાનના દર્શન કરી અને ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, શામળાજી. દ્વારકામાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. પોષ પૂર્ણિમાના તહેવાર પર દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
વહેલી સવારથી દ્વારકાધીશના દર્શન માટે ભક્તો આવી રહ્યા છે. લાંબી કતારમાં તેઓ ઊભા છે અને પોતાનો નંબર આવે તેની રાહ જોઈ રહ્યા છે ભગવાનના દર્શન માટે. હજારો ભાવિકોએ ભગવાન દ્વારિકાધીશના દર્શન કર્યા. કડકડતી ઠંડીમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ગોમતી નદીમાં સ્નાન પણ કર્યું.